તો હવે આપણે મેઇન ટાઇટલ ઉપર આવી કે આપણને આ અધ્યાયમાંથી શું શીખવા મળશે. આ અધ્યાયમાંથી આપણા રિયલ લાઈફની અંદર આપણને શું શીખવા મળે છે. એમાં સૌથી પહેલી વસ્તુ છે શિસ્ત અને સ્વનિયંત્રણ. સાંભળજો. હવે આપણે બધાને, તમે તો હજી નાના છો એટલે તમને તો બધાને મમ્મી જગાડતા હશે, પણ જેને મમ્મી નથી જગાડતા, જેને પોતાની જાતે જાગવું પડે, કામે જવાનું હોય, એ લોકોની માટેની વાત છે. હવે રાતે આપણે 10, 11, 12 વાગે સુતા, 10 વાગે, 10 તો ભૂલથી બોલાઈ ગયું, 10 વાગે કોણ હોવે અહીંયા? એ તો ભૂલથી બોલાય, જવા દો, ડિલીટ મારજો. કોણ 12 વાગે હુતા હોઈએ આપણે, તો 12 વાગે જ્યારે આપણે હુઈ ત્યારે આપણે અલાર્મ ગોઠવીએ કે ભાઈ સવારમાં આપણે 6, 6:30 જાગવાનું છે, 6 વાગ્યાનું અલાર્મ ગોઠવું. હવે 6 વાગશે ને એટલે અલાર્મ ભીખ માંગશે, હે મહારાજ ઊભા થાવ, ઊભા, હે મહારાજ તમે અમને કીધું હતું કે 6 વાગ્યા મહારાજને જગાડી દેજો, એ ભીખ માંગે તમારી પાસે. એટલે ભાઈ ઊભો થા ને. આપણે શું કરીએ? આપણે ફોનમાં મસ્ત સિસ્ટમ આપી છે, સ્નૂઝ કરી દઈએ, અલાર્મને બંધ કરી દઈએ, પાછા ઘોટી જાય, એ મસ્ત ને હુઈ જાય. એ પછી એ મહારાજ 8 વાગે ઊભા થાય અને પાછા એ મહારાજને ખરેખર મહારાજ બનવું, એમ મહારાજ બનાય. પછી એ મહારાજ પાછા 8 વાગે ઊભા થાય અને આ જે 6 થી 8 નો ગેપ છે ને, આ 6 થી 8 ના ગેપમાં World War III થાય પોતાના મગજની હારે. એટલે મારે અહીંયા જવું હતું, પાછું શું કે કોકે એવું કીધું હતું કે ફરજિયાત 8 કલાકની ઊંઘ તો આવી જ પડે. હારાને આવું અત્યારમાં જ યાદ આવે, 8 કલાક હુવાનું અત્યારમાં જ યાદ હતો. એટલે હુઈ જતો હતો 10 વાગે, તારે 8 કલાક હુવું જ હોય તો 10 વાગે હુઈ જતો હતો. આવા સમયે જ્યારે ઊભું થવું ને ત્યારે આવું બધું બહુ યાદ આવે કે મારે 8 કલાક તો હોવું જ પડે, નકર આપણી તબિયત બગડી જાય. તબિયત બગડી જાય, તું કામ નહીં કરીએ તું કાલે, કંઈ કામ કરો, આજે રજા પાડી દો, કાલે જાઉં કામે. તબિયત બગડી જાય તો 3 દિનની રજા પડશે, એની કરતાં 1 દિનની રજા પડી ન સારું. શું છે ખબર? આ તમને તમારું મગજ મામું બનાવે છે. તમારું મગજ તમને છે ને રમાડવાનો ધંધો કરે છે. ખબર પડી? આપણું જ મગજ આપણને રમાડે છે. પહેલા તો આપણી પાસે સ્વનિયંત્રણ નથી. તમે વિચારો, તમે કોની ઉપર આશ્રિત હતા? તમે કોની ઉપર નિર્ભર હતા? પોતાની જાત ઉપર ને. તમારે ઊભું થવું છું તો તમે તમારી જાત ઉપર નિર્ભર હતા. તમે વિચારો, તમે પોતાની જાતનું તે નથી માનતા તો ભગવાન તમને શું ફળ આપી દેવાનું? તમને શું ટોચ ઉપર પહોંચાડવાનું? માણસ જો પોતાની જાતનું ન સમજતો હોય, પોતાની જાતનું જો ન માનતો હોય તો ભગવાન શું કહે? વહેતી નો થા. શું કહે? વહેતી નો થા. તું કામ નથી કરતો તો હું તને હું કામ આપું? એટલે શિસ્ત અને સ્વનિયંત્રણ, દરેક કાર્યની અંદર શિસ્ત હોવી પડે. કારણ કે શિસ્તનું મહત્વ છે ને બહુ છે. હમણાં આમાંથી ને કેટલા લોકો આપણે ઓલો પપ્પા વાળો સેમિનાર કર્યો હતો એમાં આવ્યા હતા. ઓકે, એમાં મેં તમને એક વાર્તા કીધી હતી, તમને યાદ હોય તો સ્ટોરી, કે એક પપ્પા હતા, એના છોકરાને છે ને વારે વારે રોકે ટોકે કે ભાઈ પંખો બંધ કરી દે, લાઇટ બંધ કરી દે, આ અહીંયા જો કચરું પડ્યું છે કચરું વીણી લે. રોજ સવારમાં ઊભા થઈને પપ્પાની એક જ સિસ્ટમ, ટોયકા જ કરે. એટલે તું આમ કરમાં, એટલે તું આમ કરમાં, એટલે તું આમ કરમાં, તું પંખો બંધ કરી દે, તું લાઇટ બંધ કરી દે, ફલાણું ઢીકણું. છોકરો કંટાળી ગયો. હવે એનો એ જ છોકરો પાછો ઇન્ટરવ્યૂ દેવા જાય. હવે ઇન્ટરવ્યૂ દેવા જાય, ઇન્ટરવ્યૂ 4થા માળ ઉપર હોય. હવે પહેલા માળ ઉપર જાય ને તો અહીંયા લાઇટ ચાલુ હોય તો એ લાઇટ બંધ કરતો જાય, કારણ કે એને પપ્પાને રોજ કહેતા ને એટલે આદત પડી ગઈ હતી. બીજા માળ ઉપર પંખો ચાલુ હોય, એમણે પંખો બંધ કરી દે. ત્રીજા માળ ઉપર પાણી ટપકતું હોય તો નળ બંધ કરી દે. 4થા માળે ઇન્ટરવ્યૂ દેવા રૂમમાં જાય અને રૂમમાં જઈને બોસની સામે બેહે. એનો બોસ કે કેટલો પગાર લેશો? બોલો સીધું, કેટલો પગાર લેશો? બોલો બિચારો વિચારમાં પડી ગયો કે સાહેબ મારું ઇન્ટરવ્યૂ તો લ્યો પહેલાં, હું તમારી કંપનીને લાયક છું કે નહીં એ તો પૂછો પહેલાં. ઓલા સરે કીધું કે તારું ઇન્ટરવ્યૂ લેવાઈ ગયું, આજે સામે કેમેરા મૂક્યા છે, હું બધું જોતો હતો. તારું ઇન્ટરવ્યૂ નીચે તું આવ્યો ને બિલ્ડિંગમાં ત્યારથી શરૂ થઈ ગયું હતું. લાઇટ મેં જ શરૂ કરી હતી, પંખો મેં જ શરૂ કર્યો હતો, પાણીનો નળ હું જ ટપકાવતો હતો. તારી પહેલા 17 જણા આવ્યા, કોઈએ બંધ ન કર્યું. બધા પોતાના કામથી કામ રાખતા હતા, પણ તે બંધ કર્યું. તારી અંદર એવી શિસ્ત હતી, તું મારી કંપનીને લાયક છો, કારણ કે તારી પાસે જે સંસ્કાર છે ને એ સંસ્કાર કદાચ મને બીજા કોઈની પાસેથી નહીં જ મળે. કદાચ તને મારું કામ નહીં આવડે તો હું તને શીખવાડી દઈશ, બાકી સંસ્કાર મને જે જોઈએ એ સંસ્કાર મને બીજે ક્યાંયથી નહીં મળે. તો શિસ્ત છે ને
આવી રીતે આપણા જીવનની અંદર ભાગ ભજવે. એટલે શિસ્ત અને સ્વનિયંત્રણ, પોતાની જાતની ઉપર કંટ્રોલ હોવો પડે. તમે એકવાર મગજમાં નિશ્ચય કર્યો કે ભાઈ મારે આ સમય પર જાગવાનું છે, એ થવું જ પડે. મારે આ સમય પર આ કાર્ય કરવાનું છે, તો એ કાર્ય ત્યારે થવું જ પડે. હા, પ્લસ માઇનસ 5-10 મિનિટ આમ તેમ થાય, પણ હવે તમે 5-10 મિનિટ ને 5-10 કલાક કરી નાખો તો એમાં શું કરે ભગવાન? પછી ભગવાનને શું સમજવાનું? બરાબર છે. એની પછી નંબર 2 પર શું કહે છે? શાંત અને સંતુલિત બનો. શાંત અને સંતુલિત બનો. શાંત અને સંતુલિત બનવાનું છે. તમને અહીંયાથી ને કેટલા લોકો વિરાટ કોહલીને ઓળખે? ક્રિકેટર વિરાટ કોહલી લગભગ 90% કરતા લોકો વધારે ઓળખતા હશે. ઓળખો ને? બધા ઓળખતા જ હશે. હવે વિરાટ કોહલીએ એક વખત છે ને એને કોકે ઇન્ટરવ્યુ વાત કરવા જતો ને એને એક વખત પૂછ્યું કે તમારો આ જે સ્વભાવ છે અગ્રેસનનો, આંગળીની દાંડિયા નીચે મૂકી દેવાના પછી ઊંચું નહીં રાખો, નવરાત્રિની વાર છે. હવે એને એક વ્યક્તિએ એમ પૂછ્યું કે તારો આ જે સ્વભાવ છે અગ્રેસનનો, કેવું એક વિકેટ પડે ને આખું ગ્રાઉન્ડ ગોળ ફરે કોહલી, પાછો જે ટીમવાળા બેઠા હોય ને સામેની ટીમવાળા ત્યાં જઈને ડિસ્કો કરે, એનો સ્વભાવ જ આ. એટલે ઓલાને બળાવવાના ગમે એમ કરીને, અગ્રેસન વાળો સ્વભાવ. એટલે આમ તરત દેખાડો કરી દે, સ્ટેબલ નહીં. મહેન્દ્રસિંહ ધોનીને ઓળખતા જશો, એને કુલ મેન કહેવાય, કુલ કેપ્ટન કુલ કહેવાય. ગમે એવી પરિસ્થિતિ આવી જાય એ પોતાના માઇન્ડની ઉપર ફોકસ રાખે, પોતાની ગેમની ઉપર ફોકસ રાખે અને શાંતિથી રમે. એટલે એક પિક્ચરની અંદર છે ને એક મસ્તનો ડાયલોગ છે, શાંતિથી સાંભળજો. આને છે ને તમારા મગજની અંદર કોતરી લેજો. આટલું જો મગજમાં બેસી જશે ને તો બહુ બધી પ્રગતિ થશે. જ્યાં સુધી તમે મેદાનમાં છો, સાંભળજો, જ્યાં સુધી તમે મેદાનમાં છો, તમારું મેદાન તમારો વર્ગખંડ પણ હોઈ શકે, તમારા પરીક્ષાનો ખંડ પણ હોઈ શકે, તમારા જે ઓફિસ છે એ ઓફિસ પણ હોઈ શકે, તમે જે જગ્યા પર કામ કરો છો એ તમારું મેદાન છે. જ્યાં સુધી તમે મેદાનમાં છો ને ત્યાં સુધી તમારી ભરપૂર કોશિશ હોવી પડે યુદ્ધ કરવાની. તમે તમારો જીવ લગાડી દો જીતવા માટે. છેલ્લા શ્વાસ સુધી બાંધો, છેલ્લા શ્વાસ સુધી યુદ્ધ કરો. પણ એકવાર યુદ્ધ પૂરું થયું ને પછી કોઈ દી અફસોસ નહીં કરતા. કદાચ પરિણામ તમારા પક્ષમાં ન આવ્યું, કદાચ તમે હારી ગયા, તો કોઈ દિવસ અફસોસ નહીં કરતા, કારણ કે તમે મહેનત કરી હતી, જીતવાનો પ્રયાસ તમે કર્યો છો. તો શું ટેન્શન છે? તો શું ટેન્શન છે? તમે પ્રયાસ કર્યો છો ને, હારી ગયા, શું થયું? શું થયું? હારી ગયા કદાચ તો શું થયું? કાંઈ ફેર પડે? હે? કોઈ પણ પ્રકારનો ફેર પડે? કોઈ ફરક ન પડે. કદાચ 90%ની જગ્યા પર 70 કે 80 આવે ને તો કોઈ ફેર નથી પડતો. બરાબર છે? આ વસ્તુ છે ને એને શાંત રાખવાનું છે, કંટ્રોલમાં. શું વિચારવાનું છે કે અત્યારમાં નથી આવે તો કાંઈ નહીં, આગળના વર્ષે લાવીશ. પછી કે આ નથી આવ્યા પપ્પા, આગળ લાવે. 5 વર્ષ પછી હજી ન આવ્યા હોય તો મહેનત કરવાની પાછી. કહીને પપ્પાને કે પપ્પા આગળ લાવે, સરે કીધું હતું કે આ વર્ષે નથી આવે તો કાંઈ નહીં, આગળના વર્ષે લાવે. આગળના વર્ષે એવું ને એવું જ હોય, 2% ઘટાડ્યા હોય, વધારે ન હોય. એટલે પાછી મહેનત કરવાની. પાછા કે સાહેબે કીધું ને આગળ, પપ્પા આગળના વર્ષે હજી, એમ કરીને 12મું પૂરું કરી નાખો તમે પાછા. એટલે પાછી મહેનત કરવાની. એટલે મગજને છે ને શાંત રાખવાનું. ગમે એવી પરિસ્થિતિ આવે તમારા જીવનની અંદર, જો તમારું મગજ શાંત હોય ને તો વિચાર વધારે આવે, સારો વિચાર આવે. તમે જો હાફળા ફાફડા થઈ જાઓ, બહુ ચિંતામાં મુકાઈ જાઓ ને, તો તમને જે વિચાર આવવો પડે ને પરિસ્થિતિમાંથી બહાર નીકળવાનો વિચાર તમને ન આવે. અને જો એ વિચાર તમને ન આવે તો તમે પરિસ્થિતિમાંથી બહાર પણ ન નીકળી શકો. એટલે ગમે એવી ખરાબ પરિસ્થિતિ હોય, તમારા મગજની ઉપર તમારે કાબુ મેળવવાનો છે, એવું કૃષ્ણએ કીધું. કૃષ્ણએ શું કીધું હતું? અર્જુન બિચારો દુઃખમાં પડી ગયો હતો ને, અર્જુનને ચિંતા હતી ને કે મારે યુદ્ધ નથી કરવું, હું યુદ્ધ કરી નાખીશ તો હું થઈ જાય, મારા ઘરવાળા બધા મરી જાય, પછી મારે હું રાજ્યનું કામ છે. એટલે એના માઇન્ડની ઉપર એનું કંટ્રોલ નહોતું. એનું જે કંટ્રોલ છે ને એના મગજ ઉપર નહોતું. આવું આપણા જીવનમાં પણ બની શકે. આપણા જીવનમાં પણ જ્યારે આવી પરિસ્થિતિ આવે તો આપણું મગજ જે છે આપણા કાબુમાં ન રહે. જો આપણું મગજ આપણા કાબુમાં ન રહે તો તકલીફ પડે. પછી આપણને કોઈ એક એવા માર્ગદર્શકની જરૂર પડે કે જે તમને માર્ગ દર્શાવી શકે.